સરદાર સંઘને આંગણે આજે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ જે પધાર્યા છે, આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વક ધીરજ મુનિ મહારાજ સાહેબનું હું સ્વાગત કરું છું. મારા માટે પણ આજે આનંદનો દિવસ છે. વસુ દાદાએ જે પ્રકારે વાત કરી કે મહારાજ સાહેબના એક વચને 100 કરતા વધારે ઉપાશ્રયો નિર્માણ થયા હોય, ખૂબ મોટું જીવદયાનું કામ થયું હોય, અને એક મહાપુરુષ જ્યારે આ ધરતી ઉપર આપણને સૌને રૂઢ આશીર્વાદ અને દર્શન આપવા માટે પધારે, એટલે આપણા માટે આ ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. આજે આપણા માટે સોનાનો દિવસ વીગો આપણે એમ કહી શકીએ. અને એમાંય રસીલાબેન પ્રાણલાલ જાંબુવાળા, આમ તો સિયાણીની બાજુમાં જાંબુની વર્ષો અમારા બંને સિયાણી ને જાંબુનો એક જ સીમાડો ગુરુદેવ, બરોબર છે. અને હમણાં સિયાણી અને જાંબુને રસ્તાથી જોડવાનું, મેં 9 કિલોમીટરના રસ્તાને જોડવાનું કામ કરી દીધું. એટલે સિયાણીથી જાંબુ જવું હોય તો 20 કિલોમીટર થતું હતું, હવે અમે 9 કિલોમીટરમાં એ ગામમાં જઈ શકીએ. એટલે એવું કઈ દસુ દાદાને બતાવો ને, છોડે અને રસ્તા જોડો, ઈ અહીં લોકોને એટલે વૈશલાબેનનો પ્રેમ, એમનો ભાવ, એમની લાગણી એને વશ થઈ અને આપ આજે જ્યારે અમારા સરદાર સંઘને આંગણે પધાર્યા છો ગુરુદેવ, પણ આપે બહુ સરસ વાત કરી કે ગ્રંથિ છોડવાની છે. સૌથી અગત્યનું એ છે, હું અમારા ખેડૂત ભાઈઓને ઘણી વાર કહું કે તમે ખેતરના શેઢે આજુબાજુમાં એક શા માટે થઈને ઝઘડો કરો છો? ગુરુદેવે કીધું કે આવે ઈ જાય છે, જે ઉગે છે એ આત્મે છે. પાંચમની છઠ નથી થવાની, આપણે બધાય જાણીએ છીએ. ગુરુદેવ વાત કરે ત્યારે આપણે હસતા હસતા સરસી વાતને સ્વીકારીએ છીએ અને પાછા જુદા પડીએ ત્યારે ભૂલી જઈએ છીએ. એટલે ખૂબ સરસ કીધું છે, ધર્મને જાણો અને ધર્મને માણો. આજે આપણને સવાર સવારમાં ગુરુદેવના દર્શન, એમના આશીર્વાદ સૌને લેવાનો એક રૂડો અવસર પ્રાપ્ત થયો છે. અને મને હર્ષુદાદાનો ફોન આવ્યો અને અમારા ગિરીશભાઈ ગાંધીએ પણ મને કીધું કે ગુરુદેવ પધારે છે, તમે ખાસ પધારજો. એમ કીધું સરદાર સંઘના આંગણે કોઈ પણ આવો ધર્મનું કામ હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય, ગુરુદેવ આવતા હોય તો લગભગ બધા જ કાર્યક્રમોમાં, પ્રસંગોમાં ગુરુદેવ મારી હાજરી હોય છે. એટલે આજે મારા માટે પણ મારો આજનો આ દિવસ સુધરી ગયો છે કે આપના આશીર્વાદથી, આપના દર્શનથી આજે મારો આ દિવસમાં કામનો શુભારંભ થવાનો છે. અને આપે ખૂબ સરસ વાત કરી છે કે બધાને જોડવાની વાત. સરદાર સાહેબ આ દેશના નાના મોટા 565 રજવાડાઓ એક કર્યા હોય, એમની 150મી જન્મ જયંતિ ચાલે છે. એટલે ગુરુદેવ, હું પણ મારી વિધાનસભામાં 10 કિલોમીટરનું પગપાળા પદયાત્રા કરવાનો છું. 1000 લોકોને સાથે લઈ 17 તારીખે સાંજે 4 વાગે 10 કિલોમીટર. સરદાર સાહેબે કે જે મહાપુરુષે આ દેશ માટે ખૂબ કર્યું છે, એમ તમે અમારા હસુ દાદાને જે કામ સોંપ્યું છે, એટલે આમાં પ્રયાસ કરવાનો દાદા. બરોબર, આમાં આપણે નિમિત્ત હોય, આશીર્વાદ ગુરુદેવના હોય. આપણે માત્ર કોઈ પણ કાર્યના નિમિત્ત હોઈએ છીએ, આશીર્વાદ ગુરુ ભગવંતોના હોય છે, મા સતીજીઓના હોય છે. એટલે સૌ શ્રાવક શ્રાવિકાઓ આપના ચરણોમાં પણ વંદન, અને ધીરજ મુનિ મહારાજ સાહેબ અને મા સતીજીઓના ચરણોમાં વંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું.